ચીકલું પાણી જાય આમ જો ये अपना ब्लॉग में मोटर चालू થાય टू बैक मैंने ब्लॉग सुबह होगी सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट करा आज टाइम बहुत ज़्यादा हो गया तो તમને બતાવી દઉં ટાઈમ 10 વાગીને 18 મિનિટ એટલે કે 20 મિનિટ જ ગણે તો પણ ગાઈસ આજ આપણો બ્લોગ ચાલુ થાય છે પાટડીથી હર્ષદની હોસ્ટેલ તો હવે પછીનું કન્ટિન્યુ કરશે હર્ષદ સો ફાઇનલી ગાઈસ આપણે હવે જવાનું છે ઘરે કારણ કે વરસાદે માહોલ કરીને ગરમ ત્રણ દાડા ને કોઈ સૂરજનું નામો નિશાન દેખાતું નહીં જુઓ વરસાદ અભી હાલે ચાલુ છે શેક જો આપણું બાઈક ઊભું અને ઓલી રહી આપણી હોસ્ટેલ અને જો આપણે હોસ્ટેલમાં જવાનું હવે ડાયરેક્ટ ઘરે જો સવારમાં ગાઈસ ડાયરેક્ટ ચા પાણી કરીને હું અને રાકેશ બે હર્ષદને લેવા ગયા કાલ તો વરસાદનો ફોન એ કરે છે અને પમદીનો વરસાદ ચાલુ પણ કાલ તો કોઈ આવવાનો ટાઈમ જ મળ્યો નહીં એટલો વરસાદ ચાલુ રેનકોટ પહેલું રેનકોટ આપણે લેતા હારે રાકેશ આપણી હારે આવી ગયા છે જો આપણા રોડ ઉપર જ છે જો આરે હાઈવે છે આ તો સાધન હાવ ઓછા છે દમ ફરવાના નહીં જવા દેતા નહીં તે મોટી ગાડી કોઈ નહીં બધું નાનું સાધન નાની બસ એ બંધ નહીં બધી બસ એક બસ મળી હતી અમને વચ્ચે વરસાદ પણ ચારે કોઈ બંધ થઈ ગયું ઓલા નવરંગપુરા વાળું બંધ બજાણા વાળો પુલ બંધ અને આ તમારું ઉડુ વાળું બંધ બધી કોઈનું બંધ છે અને જુઓ કહે છે અમુક નાના સાધન વાળાને જાવ દો બાકી નહીં ફાવશે ખરું આપણે 3 જણાની કાવડું પૂરતું જો તો કોઈ નહીં ગઈ ચલો હવે જઈએ સીધા ઘરે કારણ કે વરસાદ બહુ છે જો સાંટા તો પડે જ છે જો ફોન તો લીલો થઈ ગયો ઠીક છે બાઈક કાઢી જો ગાઈસ આઈનો વોકરો બહુ ખાસ મિત્રો પાછળવાળો વોકરો તમને બતાવી કરશે આયસ પાણી જાય છે જો ટ્રાફિક તો જુઓ ખાલી તમે હા ઠીક આમ ચીતા ગુડ પ્રોફેસર અહીંયા પાણી ચીટલું પાણી જાય આમ જો તો બધું ભરી બધી છે એટલે ગાડીની લાઈન છે મોટે સાધન વાળા જવા દીધી એ પણ ઓનલી ફોર બાઇક ને નાની નાની ગાડી ચાલતો ફાઇનલી ગેસ આપણે પકી એસી ઘરે અને ગારો એટલો ફેન દિન જો મારે મતલબ પગ મળી જગ્યા નહીં એટલો ગારો થઈ ગયો છે ને તો ધીમે કરી ગારો ખોતા જો ગારો માંથી જાય આવી ગયા છે સદે પહોંચી ગયો ઘરે આપણે બાઇક મૂકી ગયા હતા ને એટલે થોડીક વાર લાગી છે આ તો મને એવું લાગે કે સબ્જી બનાવતા જો બે છાતા નવા લીધા હતા તો કોઈ નહીં ચાલો પગ બગ ધોઈ નાખો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો ઓકે એટલે કે રોડ ઉપર અને જો ગાડી ઉભી રાખી પાણી એટલું પાણી આપણે જઈએ છીએ ભણવા ખાલી આટો મારવા માટે જઈએ અને આટો મારી અને આવી પછી તમને કન્ટિન્યુ બ્લોગ મારવા હવે જે ચીજ દેખાડવા નહીં જાવ હવે શું પાણી લુગડા પાલસ ચલો ગાઈસ જઈએ
કન્ટિન્યુ બ્લોગ. સો ફાઇનલી ગેસ આપણે પાનમાં પહોંચી ગયા છીએ. હે જો જેટલા દિવસે પાનમાં આવે હેરી અને વરસાદ તો બધે એવો જ છે, બધું મેદાન હે, પાણી ગારો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો અને મળવી આગળ. ઓકે તો જો પાનોનો ગેટ દેખાય તમને, આ રીતે તલાય છે આ બાજુ, તો કન્ટિન્યુ બ્લોગ આ બાજુ નિશાળ જુઓ. ઓકે સો ફાઇનલી જો ગોપી આવી ગયા આપણા બ્લોગમાં. એનો મોટો બધું થાય ગાંઠ માકડી આવ્યું હોત તો સારું હતું. ગાંઠ માકડી કે સોમનાથ પણ નસીબ નતા ને. ગાઈસ જો પાછળ ગેટ દેખાય, આપણે આ ગેટ બ્લોગ કટિંગ કરે તો અહીં પાછો ચાલુ કરી અને જો ગોપી આપણને મૂકવાઈ છે અને આપણે જવાનું કરે બહારનું બેકગ્રાઉન્ડ જો ને તાવ આવી ગયો કઈશ. ગોપી તું સાચું કહે તું સાચું કહે કેટલા દાડા નહીં ખાતું? મેં ગવાણાથી આવી ને ઈ તાણે મેં તમારે ભેગું શું ઈ બસ ઈ થોડા ખાધી. મને માનવાનું નહીં આવતું. આ રામ તને નામ આપીને તને વાલું પણ નહીં. મને વાલું હોય માણસનું નામ ના લેવાય. તારા ઘરમાં પપ્પા એની સોગન ખા. મારા પપ્પા સોગન બસ. તો ગાઈસ આવું કોઈ હે મન વાલું કોણ કહું ગવાણાથી ગોપી તને એને કાઢું નહીં કે એને ગમતું નહીં અને એના પપ્પાને વાલા તો મને ખબર એને સોગન ખાધી બરોબર. તો આ વાત તો સાચી હોય તો જ સોગન ખાઈને કાંઈ નહીં. તો આવું કોઈ છે તો કન્ટિન્યુ બ્લોગ મારો જો રસ્તા પર એટલે માણસો આવતા ને જતા જુઓ કે આ શું આયુર્વેદ કરે પણ એમને ખબર ના હોય કે આપણે શું કરવી. ઓકે એ માણસને તમે કો સમજાવો ફુવા તો મન નહીં ફાવતું. તું શું કે નહીં મન મારા પપ્પા વાલો. આ રેનકોટ કાઢી નાખ તું પહેલા. રેનકોટ કાઢી નાખ. તો બસ ચલો સો ફાઇનલી ગેસ આપણે ઘરે પહોંચી ગયા છીએ પાનવાથી અને તો રસોઈ બનાવવાનું ચાલુ છે. એટલે અડધી રસોઈ તો આપણે બનાવી ગયા હતા, મતલબ કે દૂધ પાક બનાવી ગયા હતા અને હવે પૂરી એ ખાલી બનાવવાની છે અને સબ્જી લાવે છે અને બપોરની શાક પડી રોટલી પડી ખાઈ લેવાનું કારણ કે મોડું થઈ ગયું એટલે બહુ રાત હે હા તે તો કહું કઢી તૈયાર લાવે છે એટલે સબ્જી એટલે કઢી અને આને ચંપલ તણી જતું ગેસ મગજ મારો હલી ગયો હતો કારણ કે એની ભૂલથી તણાનું હોય એમ અમારી ભૂલથી નહીં ગેસ બરાબર. તો કંઈક આવું કંઈક છે અને જો ગારો તો એટલો ને ગાઈસ કે વાત જ જાઓ તો અભી અલ્પ પગ ધોઈને જોવા આવ્યો હું અને હવે જમવાનું બને એટલે જમીન મસ્ત પછી અને હા ગાઈસ જો હર્ષદ તો તમને હવે મળે જ છે આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કરીને જ કે હર્ષદ જ ચાલુ કર્યો તો એને નતા લઈ જઈએ આપણે. હું ગેસ પાનમાં જીવો નતો, હું ખાલી એકલો હતો અને બે હતો અને ગાડી થી લાઈટ જાય કરતી હતી. હા તને એમ કે ઘરે લાડવા હશે એટલે હું ઘરે જવું વોશરૂમ નહીં આવ્યા તો ઘરે લાડવા ખાતા ને લાડવા ઘરે. ક્વેશ કન્ટિન્યુ રહેજો જમીને પછી મળી અને આવા બ્લોગ આજનો એન્ડ કરશે હર્ષદ. ઓકે ફાઇનલી ગેસ જમવાનું આપણે પતી ગયું છે. જો બધાને જમવાનું થઈ ગયું. મમ્મી હવે વાસણ લે છે અને દૂધ પાક બનાવ્યો. હા હા જો ગાઈસ ફ્રીજ ખુલ્લું હશે તો જો ગાઈસ ફ્રીજ ખુલ્લું નાખ્યું કામ પતે જ ગયું. મમ્મી એની જે દૂધ પાક કાઢે દૂધ પાક પાડવરે તો કોઈ નહીં ગાઈસ ચલો એટલે આપણા બ્લોગનું થશે એન્ડિંગ. સ્ટાર્ટિંગ પણ આપણે કર્યું હતું ને આજનું એન્ડિંગ પણ આપણે કરીશું તો